તમને એવું થાય કે અમે હવે ધારાસભ્ય બની ગયા એટલે લોકો અમારો બકવાસ સાંભળશે, અમારા સંદેશના નામે અમે જે બફાટ કરીશું સાંભળશે. અરે પ્રકાશભાઈ, ગાંધીજી બનવા માટે તો કેટલો સમય લાગે. એ ગાંધી હતા કે જેને અંગ્રેજો સામે લડત લડાવી અને ના લાઠી કે ના ગોળી, એના વગર લડત ચલાવીને આ દેશને આઝાદ કર્યો. અને તમે એના વિશે બફાટ કરો છો. તમે અહિંસાના માર્ગ ઉપર ચાલનારા. અને ભાઈ, તમારા જેવા ધારાસભ્ય તો કેટલાય માત્ર આ દેશના નહીં પણ વિદેશની ધરતી પર ગાંધીને લોકોએ સર્વસ્વ માને છે, સર્વશ્રેષ્ઠ માને છે, પોતાના આદર્શ માને છે. તમારા જ પક્ષના કોઈ પણ ટોચના નેતાને પૂછો ગાંધીજીનું કેટલું તેને માન સન્માન ધરાવે છે. પરંતુ આજે અને તમારે બફાટ ગાંધીજીના નામે નાખો. આજ એ જ ગુજરાતમાં, એટલે અમને ખબર જ છે કે તમે બિઝનેસમેન છો, એટલે તમારે કઈ જરૂર નથી, તો તમને કોઈ ગાંધીજીનું અપમાન કરવા માટેની પરમિશન કે લાયસન્સ નથી આપી દીધું. આજ મુદ્દે આજે અને ગાંધીજી વિશે ભાઈ તમારે આપવા માટેના 100 સારા દ્રષ્ટાંત છે, પણ એમાંથી તમે એક જ દ્રષ્ટાંત શોધીને આપ્યો. એટલે સત્ય અને અહિંસા કે જે ગાંધીજી પાસે હથિયાર હતા ને આજે કોઈ પાસે નથી. તમારા જેવા રાજનેતાઓ પાસે તો બિલકુલ નથી. કે તમે હવે પેલા નિવેદન આપીને બાદમાં એવું નથી કે મારી ભૂલ થઈ ગઈ હતી, અલગ રીતે રજૂ કરો, પરિપ્રેક્ષની વાતો તેમ કરવું, પરિપ્રેક્ષમાં કે કહી દઉં ને ભૂલ થઈ ગઈ હતી. તમે અહીંયા જ ગાંધીજીના આદર્શનું ઉલ્લંઘન કરો છો. પ્રકાશભાઈ વરમોરા સાહેબ, કોઈ અધિકાર નથી આપ્યો તમને ગાંધીજીનું અપમાન કરવાનો.